ફરી વખત ગુજરાતની અંદર ભારે વાવાઝોડા સાથે પવન સાથે વરસાદ આવી રહ્યો છે. તારીખ ખાસ કરીને નોંધ કરી લેજો. આ તારીખના દિવસે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાનો છે વાવાઝોડા સાથે. ખાસ કરીને વિડિયો આગળ તમને બધા લોકોને તારીખ બતાવી રહ્યો છું અને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી આવી રહી છે. તમને બધા લોકોના વિડિયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ભાઈ 19 થી 22 તારીખના વચલા ગાળાની અંદર જે હવામાન વિભાગે આગાહી આપવામાં આવી હતી, આ આગાહી ટેકનિકે ખાસી પડી અને ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદ સાથે વાવાઝોડા ટાઈપ મિત્રો તમે બધા લોકોએ જે જોયું. પરંતુ મિત્રો ફરી વખત મિત્રો વાત કીધું હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જોવા મળી રહી છે. તમને બધા લોકોને બસ બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને વિડિયો એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડિયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું. હાલ તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ, તારીખ 26 થી ખાસ કરીને નોંધ આ તારીખ લખી નાખજો, કારણ કે 26 તારીખ થી 29 તારીખ થી 30 તારીખ જે 3-4 દિવસનો ગેપ છે, જે વચલો ગાળો છે, આમની અંદર ગુજરાતની અંદર ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. અને 1 તારીખ પછી તો ભાઈ જે વરસાદ પડવાનો છે ને, એ કંઈક ને કંઈક ગુજરાતની અંદર જે ચોમાસાની અંદર પડે ને તેવી ટાઈપનો વરસાદ પડવાનો છે. તો 24 થી પહેલી 2 તારીખ સુધીના વચલા ગાળાના અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ સાથે પવન સાથે વાવાઝોડા ટાઈપ વરસાદ પડવાની શક્યતા પૂરેપૂરી હવામાન વિભાગની આપી દેવામાં આવી છે. તો ખાસ કરીને આ તારીખ નોંધ લેજો અને વિડિયોને શેર કરીને તમારા તાલુકા તમારા ગામડાની અંદર પણ ટેકનિક તમે બધા લોકો જાણવા માંગતા હો કે ભાઈ અમારા ગામડામાં અંદર વરસાદ આગાહી આપવામાં આવી છે કે નહીં, એ પણ તમને બધા લોકોને પ્રોપર ભાઈ જણાવવાનું છે. તો ખાસ કરીને કમેન્ટ પણ કરી દેજો કે ક્યાંથી વિડિયો જોવો છો. અને ભાઈ 26 તારીખ નોંધ લખજો, કારણ કે 26 તારીખ પછી 29 તારીખ 24 તારીખ આ વચલા ગાળાની અંદર ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે ભારે પવન અને વાવાઝોડા સાથે.